એકાએક જ અમદાવાદ શહેરનું જે વાતાવરણ છે તે બદલાઈ ગયું હતું। નો ડાઉટ કે આપણે હવામાન વિભાગે આગાહી કરેલી છે, પરંતુ વહેલી સવારથી બપોર સુધી વરસાદનું નામો નિશાન નહોતું। પરંતુ થોડી મિનિટો પહેલાં જ આકાશ જે છે તે કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું અને ગણતરીની મિનિટોમાં જ ધોધમાર વરસાદ। હાલની જો વાત કરું તો હું પોતે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ થઈ કોતરપુર તરફનો વિસ્તાર છે, એટલે કે આ આઇકોનિક રોડ છે ત્યાં ઉપસ્થિત છું અને ત્યાં આપ જોઈ શકો છો વરસાદની તીવ્રતા નોંધનીય કહી શકાય તે મુજબની છે। એટલે હાલમાં થોડી ક્ષણો પહેલાં જ અમે નિકોલ વિસ્તારમાંથી આ તરફ પહોંચ્યા, ત્યાં પણ આ જ પ્રકારનો વરસાદી માહોલ હતો। એટલે પૂરેપૂરી સંભાવના છે કે ત્યાં પણ આ જ પ્રમાણેનો વરસાદ શરૂ થઈ ગયો હશે। આ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારો નરોડા છે, કોતરપુર છે, સરદારનગર છે, જે મેમકો છે તે તરફના વિસ્તારમાં પણ આ જ પ્રકારે મધ્યમ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। એટલે હવામાન વિભાગની જે આગાહી છે તે મુજબનું હાલ તો વરસાદનું વર્તન છે તે જોવા મળી રહ્યું છે। અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં આવી રહ્યા છે, જેમનો 2 દિવસનો ગુજરાતનો કાર્યક્રમ છે અને આવતીકાલે સાંજે તેઓ નિકોલમાં સભા કરવાના છે। એટલે વરસાદની સંભાવનાને જોતા તંત્રે તમામ તૈયારીઓ કરી છે, પરંતુ જો અતિ ભારે વરસાદ જો આ જ રીતનો હશે તો સંભવતઃ આવતીકાલની જે સભાનો કાર્યક્રમ છે તેનામાં ક્યાંક થોડે અંશે વિક્ષેપ પડી શકે છે।